ચાલો મિત્રો, નમસ્કાર. આપણી ચેનલની અંદર તમારું બધાનું સ્વાગત છે. તો જય માતાજીને હર હર મહાદેવ. તો મિત્રો, તો આપણે આજે જવાનું છે ઝોલા પર, જે મહુવાથી આશરે 30 થી 32 કિલોમીટરના અંતરે આવેલું છે ઝોલા પર. ત્યાં આપણે સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયેલું છે. અને મિત્રો, આ અત્યારે જે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો શ્રાવણ મહિનાના આપણા જે ચાલી રહ્યો છે, તો બીજા સોમવારે તમને મહાદેવના દર્શન કરાવશું સ્વયંભૂ શિવલિંગના. અને ત્યાં જઈને આપણે માહિતી લઈશું સરસ મજાની. જેટલી મળે એટલી તમારી સુધી અમને પહોંચાડવાની કોશિશ કરશું. તો મિત્રો, તમે વિડીયોની અંદર બન્યા રહેજો અને તમને ત્યાં મહાદેવના દર્શન કરાવી અને પાવન કરશું. તો ચાલો મિત્રો, જઈએ આપણે મહાદેવ દર્શન. તો ચાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે ઝોલા પર. તો આ રીતે હતું ઝોલા પર, અને આ જે તમને હું બતાવી રહ્યો છું તે આ મહુવાથી આવી રહ્યો છે રસ્તો, જે સોમનાથ હાઈવે કહેવામાં આવે છે. અને આ જાય છે સોમનાથ હાઈવે, બરોબર મિત્રો. તો આ રીતે હતું, અને આપણે જવાનું છે ઝોલા પર, જ્યાં સ્વયંભૂ શિવલિંગ કોટેશ્વર મહાદેવ છે. તો આ રીતે છે. તો આ આપણે બોર્ડ અહીંયા રોડ ઉપર જ એક્ઝેક્ટ છે, અને તમે અહીંયા આવો નેશનલ હાઈવેથી, તો આ રીતે છે સ્વયંભૂ કોટેશ્વર મહાદેવનું મંદિર. તો આ જાય છે આપણે ગામમાં. અહીંથી હાઈવેથી માત્ર 1 કિલોમીટરના અંતરે આ જે સ્વયંભૂ કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. તો ચાલો મિત્રો, બન્યા રહેજો. ચાલો મિત્રો, તો આપણે ઝોલાપુરની અંદર આપણે આવી ગયા છીએ, ને જે અહીંયા સ્વયંભૂ જે શિવલિંગ જે છે એ પ્રગટ થયેલી, તો ત્યાં આપણે અત્યારે એ શિવલિંગનું આપણે નામ, મહાદેવનું નામ છે કોટેશ્વર મહાદેવ. તો તમને મહાદેવના દર્શન કરાવીને પાવન કરવાના છે. તો વિડીયોની સાથે બન્યા રહેજો. આપણે આપણે અપડેટ આપતા રહીશું, અને આપણે મહાદેવની આપણે સંપૂર્ણ વાતચીત કરશું. ઇતિહાસ શું છે, કઈ રીતે છે, એ આપણે અહીંયા બાપુને મળી અને તમને માહિતી. તો જો મિત્રો, તો આ રીતે આ જે મંદિર બતાવી રહ્યા છીએ, તો એ આ રીતે છે. તો તમે પણ આ મંદિરનો તમે જોઈ શકો છો. તો આ જે છે એ ઝોલા પરની જગ્યા આ રીતે છે, અને આ રીતે કોટેશ્વર મહાદેવનું મંદિર સરસ મજાનું છે. તો તમે મિત્રો આ રીતે અહીંયા આવીને મહાદેવના આશીર્વાદ લઈને પાવન થજો. તો આ સ્વયંભૂ શિવલિંગ છે, અહીંયા આ રીતે પ્રગટ થયેલી ગામની અંદર. તો આ સરસ મજાનો જે અહીંયા જો આ રીતે વર્ષો પહેલાં આ રીતે ગામની અંદર જે સ્વયંભૂ કોટેશ્વર મહાદેવ શિવલિંગ પ્રગટ થયેલી છે, તો અહીંયા આવીને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરજો. તો ગામની વસોવસ આ રીતે સરસ મજાનું મંદિર છે. 550 વર્ષ જૂનો ઇતિહાસ છે મહાદેવનો. તો અહીંયા આ રીતે સરસ મજાનું મંદિર બનાવેલું છે. 550 વર્ષ પહેલાં આ ઝોલાપુરની અંદર આપને જાણવા મળેલું છે કે અહીંયા એક ઉકરડો હતો ગામની અંદર, અને ગામ થકી અહીંયા જોવામાં આવ્યું તો સ્વયંભૂ મહાદેવની શિવલિંગ ગામજનોને જોવા મળી. અને જોવા મળતા જ એને આ લોકોએ ઉકરડો હતો, તો આ ગામજનોએ બધાએ ઉકરડો સાફ સફાઈ કરતા એને મહાદેવની શિવલિંગનું દર્શન થયા. ત્યારબાદ ગામજનોએ આ ઉકરડો સાફ સફાઈ કરી અને ખોદકામ કરતા આ રીતે જોયું છે. તો આ રીતે હતું. તો ચાલો મિત્રો, તો તમને હનુમાનજીના દર્શન તમે કરી લીધા, ગણપતિ દાદાના થઈ ગયા છે, અને ત્યારબાદ આપણે હવે નંદી મહારાજના દર્શન પણ તમને કરાવશું. તો સૌપ્રથમ તો આ મંદિરનું આ રીતે છે. તો જુઓ, આ રીતે આપણે નંદી મહારાજના દર્શન કરશું અને પરિપૂર્ણ કરશું. તો મિત્રો, વિડીયોની સાથે બની રહેજો. હવે તમને
આપણે મહાદેવના દર્શન કરાવશું. તો જ્યાં સ્વયંભૂ જ્યાં મહાદેવ બિરાજમાન છે, કોટેશ્વર મહાદેવ, તો આ જે છે એ આ આરસપાણાથી જે પથ્થરથી બનાવેલું આ કોતરકામની તકતી લગાડવામાં આવેલી છે. તો ત્યારબાદ આપણે મહાદેવના દર્શન કરીને તમને પાવન કરશું. તો આ કોટેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ જે અહીંયા આ રીતે સ્થાપિત થયેલું છે, તો એના પણ તમે દર્શન કરીને પાવન થજો. તો બસ આ રીતે મહાદેવના દર્શન તમને કરાવ્યા છે. તો હવે આપણે બાપુ પાસેથી અહીંયા આપણે માહિતી લઈશું અને બાપુ પાસેથી ઇતિહાસ વિશે આપણે જાણીશું. શું અહીંનો ઇતિહાસ છે, તો અહીંના મહંત જે છે એની પાસેથી આપણે થોડી ઘણી માહિતી લઈ અને તો આ રીતે આપણે અહીંયા કોટેશ્વર મહાદેવ આવી અને આપણે દર્શન તમને કરાવ્યા છે. ત્યારબાદ આપણે અત્યારે જે અહીંયા બાપુ છે, મહંત છે અહીંના, જે તે એ અહીંયા સેવા જે કરી રહ્યા છે અને આરતી પૂજા અને અત્યારે ભવ્યથી ભવ્ય અત્યારે જે આરતી થાય રાત્રેના સમયે એ પણ બહુ સરસ મજાની થાય છે. તો અત્યારે જોલાપુરની અંદર જે સ્વયંભૂ જે શ્રી મહાદેવની જે અહીંયા સ્થાપિત શિવલિંગ છે, તો ત્યાં જઈ અને તમને આપણે તમામ આપણે બાપુ પાસેથી માહિતી લઈશું કઈ રીતે અહીંયા સ્વયંભૂ મહાદેવની શિવલિંગ સ્થાપિત છે. તો એ વિશે આપણે થોડાક બાપુની આપણે માહિતી લઈશું અને બાપુનું શુભ નામ જાણશું. બાપુ, તમારું શુભ નામ અને આપણે સ્વયંભૂ જે શિવલિંગ મહાદેવની છે, તો એ વિશે અમને થોડુંક અમારા દર્શક મિત્રો સુધી અમારે વાત પહોંચાડવાની છે. મારું નામ ગોસ્વામી વિલાસ ભારતી. હું અહીંયા કોટેશ્વર મહાદેવના પૂજારી, ગામ જોલાપુર, તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી. હવે સ્વયંભૂ કોટેશ્વર મહાદેવ આજે કહેવાય છે કે 550-600 વર્ષ પહેલા બરોબર ઉકરડામાંથી ખોદકામ કરતા સ્વયંભૂ શિવલિંગ મળી આવ્યા. એ ત્યારે ગામ લોકોએ નાનું એવું મંદિર બાંધી અને સેવા પૂજા કરતા. બરોબર. સમય જતા આ મંદિરને મોટું મંદિર બાંધકામ કરવા વખતે શિવલિંગને ખાડામાંથી ઉપર લેવા માટે ખોદકામ કર્યું. બરોબર છે. 17-18 ફૂટ ખોદકામ કર્યું, કોઈ લિંગનું મૂળ ન આવ્યું. બરોબર. પછી કહેવાય છે કે આનું કાંઈ મૂળ હોય નહીં. અંતરે જે અત્યારે થાળું છે એવા 3 જોઈન્ટ થાળા પણ જોવા મળ્યા ખોદકામ કરવા. અને પછી ત્યાંથી રહેવા દીધું. અને સોમનાથની ચડાઈ જે મોહમ્મદ ગજની થઈ ગયો અને સોમનાથની ચડાઈ કરી ત્યારે ત્યાં અહીંયા જોલાપુર આવી કોટેશ્વર મહાદેવના શિવલિંગ ઉપર કરવત મારી શિવલિંગ તોડવાનો પ્રયાસ કરેલો. બરાબર. અને આ લિંગમાંથી લોહી અને ભમરા ઉત્પન્ન થતા તેની સેનાને ડંખ દેતા તે સેના સાથે ભાગી ગયો હતો. બરાબર. હાલ અત્યારે આજે તો આ શણગાર છે, શિવલિંગ ઉપર એ કરવતના વાટ મોજૂદ જોવા મળે છે. બરાબર. અને આ મંદિરને 550-600 વર્ષ થયા છે. બરાબર. અને આવી રીતના આ શ્રાવણ માસના 10 સોમવારે હવે લગભગ 500-550 કોડિયાની આ ભવ્ય દીપમાળાની આરતી કરીએ છીએ. દીપમાળાનું આ દીપમાળા શ્રાવણ મહિનાના સોમવારે, દર સોમવારે આઠમ હોય છે, 2 અમાસ આવે ત્યારે આવી રીતના દીપમાળા બધી કરીએ છીએ. આજુબાજુના પંથકમાંથી બહોળી સંખ્યામાં રાત્રે આરતીનો લાભ લેવા બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો આવે છે. અને તમામ ભક્તોની દાદા જે માનતા કરે, કોઈ આસ્થા રાખે, તો તમામ ભક્તોની દાદા આસ્થા એ પૂર્ણ કરે છે. તો જો મિત્રો, તો આપણે અહીંયા બાપુએ પણ બહુ સરસ એવી આપણે મહાદેવ વિશે આપણે વાતચીત કરી અને આપણે પરિપૂર્ણ કર્યા છે. તો મિત્રો, તો આપણે આ કોટેશ્વર મહાદેવનું આપણે જે સંપૂર્ણ રીતે આપણે ઇતિહાસ વિશે વાતચીત કરી અને આપણે પરિપૂર્ણ કર્યા છે અને આપણા દર્શક મિત્રોને પણ પરિપૂર્ણ કર્યા છે. તો મિત્રો, તો અહીંયા એક ફરી અવશ્ય આવજો કોટેશ્વર મહાદેવના આશીર્વાદ લેવા. બાપુ, અંદાજિત આપણે માનો કે મહુવાથી આવવું હોય અને આમ રાજુલાથી, તો આ કેટલા કિલોમીટરના અંતરે અને આપણે કેટલું થાય છે અંદર? મહુવાથી જો આવે ભાવિક ભક્તો તો એને 28 થી 30 કિલોમીટર થાય. રાજુલા સાઈડ થી આવે તો એને 14-15 કિલોમીટર થાય છે. હા, અને હાઈવે થી 1/2 કિલોમીટર અંદર ગામ છે. આ મેન હાઈવે આપણે સોમનાથ હાઈવે થી બસ આપણે 1 કિલોમીટર અંદર આપણે જોલાપુર ગામમાં આવી શકે. તો આ રીતે હતું. તો આપણે નેશનલ હાઈવે, આપણે સોમનાથ હાઈવે કહેવામાં આવે છે. તો ત્યાંથી આપણે એકદમ તમે નજીક જ છે, 1 કિલોમીટર અંદર આ જોલાપુર ગામ છે અને ગામની અંદર જ આ રીતે સ્વયંભૂ શિવલિંગ કોટેશ્વર મહાદેવ આ રીતે છે. તો અવશ્ય એક ફરી અહીંયા આવી અને દાદાના આશીર્વાદ લઈ અને પાવન થઈજો અને તમે પણ એક ફરી મુલાકાત કરજો. તો મિત્રો, આપણે બાપુએ બહુ માહિતી આપી, એ બદલ આભાર બાપુ તમારો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ચાલો મિત્રો, નમસ્કાર. તો આપણે જોલાપર જઈ અને તમને સ્વયંભૂ જે મહાદેવની શિવલિંગ છે, તો ત્યાં જઈને તમને દર્શન કરાવ્યા
અને જે એ મહાદેવનું આપણે શિવલિંગની જે છે એ કોટેશ્વર મહાદેવ કહેવામાં આવે છે અને એ 550 વર્ષ જૂનો ઐતિહાસિક મંદિર છે. તો ત્યાં જઈને અને તમે દર્શન કરી અને પાવન થજો તમારા પરિવાર સાથે. તો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને લાઇક ન કરી હોય, સબસ્ક્રાઈબર ન કરી હોય અને કોમેન્ટ ન કરી હોય તો કોમેન્ટ પણ કરી દેજો અને સબસ્ક્રાઈબર કરી લેજો. અને આ રીતે હતું. તો મિત્રો તમે વિડીયોની અંદર બન્યા રહીશ બદલ આભાર. તો બસ આટલું જ હતું. તો અહીંયા આપણે આ વિડીયોને અંત કરશું. જય મહાદેવ.